નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વાસદામાં ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરનું કારસ્તાન, જંગલની જમીનમાં મંજૂરી વગર રસ્તો બનાવી નાખ્યો. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના રાણીફળિયા ગામે એક જવાબદાર અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કાયદાના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે. ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે પોતાની જમીન સુધી પહોંચવા માટે વન વિભાગની પરવાનગી વગર જંગલની જમીનમાં માટી મેટલનું પુરાણ કરી આખો રસ્તો બનાવી દેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાસદા ડીજીવીસીએલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીની રાણીફળિયા ગામમાં પોતાની ખાનગી જમીન આવેલી છે. આ જમીન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાથી એન્જિનિયર સાહેબે વન વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના પોતાના સ્વખર્ચે જંગલની અનામત જમીન પર માટી અને મેટલનું પુરાણ કરી દીધું હતું. રાતોરાત આખો રસ્તો તૈયાર કરી દેતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. વાસદાના વાંગણ રાયબોરના પારસી ફળિયાને જોડતો રસ્તો બનાવવાની કામગીરીનો પ્રારંભ. વાસદા તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ વાંગણ અને રાયબોને જોડતા અંદાજે 2.4 કિલોમીટર લાંબા રસ્તાને બનાવવાની કામગીરી શરૂ થતાં આ બંને ગામોના લગભગ 5,506 જેટલા લોકોને ફાયદો થશે. આ રસ્તાની કામગીરી શરૂ થતાં આ પંથકના લોકોમાં આનંદ પ્રસર્યો છે. નવસારીના પંચાયત હસ્તકના માર્ગ મકાન વિભાગની વાસદા પેટા વિભાગીય કચેરી દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 2025-2026 અંતર્ગત મંજૂર થયેલ વાંગણ રાયબોના પારસી ફળિયાને જોડતા રસ્તાને બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. અંદાજે 2.4 કિલોમીટર લાંબો આ રસ્તો તાલુકાના સરહદી ગામો વાંગણ અને રાયબોરના અંતરિયાળ વિસ્તારને જોડે છે, જેના થકી વાંગણ અને રાયબોરના કુલ 5,506 લોકોની વસ્તીને ફાયદો થશે. નવસારી શહેરના વોર્ડ નંબર 6ની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને દાળ ચણા અપાતા નથી. ભેજયુક્ત ખાંડ અપાઈ છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલ મધ્યસ્થ ગ્રાહક ભંડાર દ્વારા સંચાલિત અનાજની દુકાનના સંચાલક દ્વારા ડિસેમ્બર માસમાં ગ્રાહકોને તુવેર દાળ ચણાનો જથ્થો અપાયો નથી. સાથે જ આ સંચાલક દ્વારા ગ્રાહકોને ભેજયુક્ત ખાંડ પધરાવવામાં આવી રહી છે, જ્યારે શહેરની અન્ય સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકોને તુવેર દાળ ચણાનો જથ્થો અપાઈ રહ્યો છે, જેને લઈને આ સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. ચીખલીના કુકેરી ગામે બે ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ડોણજા નવાનગર ખાતે રહેતા રમેશ બાબરભાઈ ધોળિયા પટેલ, જે ગુરુવારની વહેલી સવારના સમયે પોતાની ઇકો કાર નંબર GJ 21CC 9509 લઈને ચીખલીથી વાસદા રોડ ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન કુકેરી ચક્કરિયા માકૃપા વેબ્રિજ પાસે પહોંચતા એક ઇકો કાર નંબર GJ 15CD 6485 ના ચાલકે CNG ભરાવી સિગ્નલ બતાવ્યા વગર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મેન ઉપર રોડ ઉપર લાવી સામેથી આવી રહેલ ઇકો કારને અડફેટે લેતા કાર રોડની સાઈડે ઉતરી જઈ મોહગુનીના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા રમેશભાઈ બાબરભાઈ ધોળિયા પટેલને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જો કે અકસ્માત સર્જી ઇકો કાર નંબર GJ 15CD 6485 ના ચાલકે કાર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ભરતભાઈ રમેશભાઈ ધોળિયા પટેલે કરતા પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોની વરણી કરાઈ. તારીખ 19/12/2025ના રોજ બપોરે 2 કલાકે વાંસદા કોર્ટના 4 બાર રૂમના ચૂંટણી અંગેની મીટિંગ ભાવિનભાઈ જે પટેલ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં વાંસદા કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી વગેરે હોદ્દેદારોની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી, જેમાં આગામી વર્ષ 2026ના વર્ષ માટે પ્રમુખ તરીકે સંજયભાઈ એન પટેલ એડવોકેટ ઉનાઈની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી. તેમજ ઉપપ્રમુખ તરીકે સાજિદ અહમદ એ બાબુલખેર વાંસદા, અંજના એમ ગાયકવાડ મહુવાસ તથા મંત્રી તરીકે મહેન્દ્ર બી માહલા સતીમાળ અને ખજાનચી તરીકે સુભાષભાઈ બી પટેલ વાંસદાનાઓના સર્વાનુમતે વરણી કરવામાં આવી. સદર મીટિંગમાં રાજેશભાઈ એન ગાંધી, રમણભાઈ બી પટેલ, પ્રદ્યુમનસિંહ સોલંકી, ભરતભાઈ એ દર્શનંદી, ઠાકોરભાઈ બી પટેલ તથા પ્રકાશભાઈ કુંવર હાજર રહ્યા અને નવા નિમાયેલ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. નવસારીમાં મહાનગરપાલિકાની લાલિયાવાડી, એક તરફ પાણી કાપ, બીજી તરફ પાણીનો વેડફાટ. નવસારીના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ પાણી કાપ મુકાયો છે. શહેરીજનોને માત્ર એક જ વાર પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીને લઈને કાલિયાવાડી પુલ નજીક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નવસારીમાં કાલિયાવાડીના પુલના નવીનીકરણ સમયે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તેમાં જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા પાઇપલાઇનને રિપેર કરવામાં આવી હતી, જોકે લાઇનમાં ફરી ભંગાણ પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 33°C જ્યારે લઘુત્તમ તાપમાન 15.8°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 85% તો સાંજે 24% રહ્યું હતું. હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. માલવ ધર્મેશભાઈ મોદીએ 13મી KKDF ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નવી સિદ્ધિ હાંસલ કરી. 13મી KKDF ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા 2025નું આયોજન નવસારી ખાતે આવેલા રામજી મંદિરમાં કરવામાં આવ્યું હતું. આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં નવસારી જિલ્લાના પ્રતિભાશાળી કરાટે ખેલાડી માલવ ધર્મેશભાઈ મોદીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. માલવે સ્પર્ધા દરમિયાન પોતાની તકનીકી કુશળતા, આત્મવિશ્વાસ અને શિસ્તબદ્ધ રમત દ્વારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમની આ નવી સિદ્ધિએ પરિવારજનો તથા સમગ્ર જિલ્લાને ખેલ પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાવી છે. માલવ ધર્મેશભાઈ મોદીની આ ગોલ્ડ મેડલ જીત ભવિષ્યમાં વધુ મોટી સફળતાઓ માટે આશાસ્પદ સંકેતરૂપ સાબિત થશે. નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ધારાગીરી ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રિજના મુંબઈ ટ્રેક પરથી એક દિવસ પહેલા એક ટ્રેક નીચે પૂર્ણા નદીમાં ખાબકી હતી. આ ટ્રકને બહાર કાઢવા માટે શુક્રવારે બ્રિજના મુંબઈ ટ્રેકને બંધ કરી ક્રેન દ્વારા ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈને રસ્તા પર બંને તરફ કેટલાય કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ કલાકો સુધી સર્જાયો હતો. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.